સમય ઉપર કોઈકે જોરદાર લખ્યું છે. કેવું? તો કે 12 કલાકની મુસાફરી હવે 4 કલાકમાં થઈ ગઈ. તો એ લોકો કહે છે સમય નથી. 12 લોકોનો પરિવાર હવે 4 લોકોમાં કે 2 લોકોમાં સમાઈ ગયો. તો એ લોકો કહે છે સમય નથી. જે સંદેશો પહોંચાડવા માટે 4 અઠવાડિયા લાગતા હતા એ હવે માત્ર 4 સેકન્ડમાં પહોંચી જાય છે. તો એ લોકો કહે છે સમય નથી. ક્યારેક દૂરના વ્યક્તિનો ચહેરો જોવા માટે આપણે વર્ષો 1-2 વર્ષ રાહ જોવી પડતી હતી. તેનો ચહેરો હવે સેકન્ડોમાં જોવાઈ જાય છે. તો એ લોકો કહે છે સમય નથી. ઘર ઉપર ચડતા કે ઘરની નીચે ઉતરતા પહેલા આપણે થોડીક મહેનત કરવી પડતી હતી, પરંતુ હવે સેકન્ડોમાં લિફ્ટથી ચડી જવાય છે. તો એ લોકો કહે છે સમય નથી. જે માણસ પહેલા બેંકમાં કલાકો લાઈનમાં ઊભો રહીને પૈસા જમા કે ઉપાડ કરતો હતો, એ કામ હવે મોબાઈલમાં મિનિટોમાં થઈ જાય છે. તો એ લોકો કહે છે સમય નથી. શ્વાસની તપાસ કરવા માટે આપણે પહેલા અઠવાડિયું લાગતું હતું, અઠવાડિયે રિપોર્ટ આવતો હતો. જે કામ અત્યારે કલાકમાં થઈ જાય છે. તો એ લોકો કહે છે સમય નથી. એક હાથમાં હેન્ડલ ને એક હાથમાં ફોન રાખીને આપણે એક્ટિવા ચલાવીએ છીએ સમય બચાવવા માટે, છતાંય લોકો કહે છે સમય નથી. ટ્રાફિક જામ હોય તો એક લાઇનમાંથી બીજી લાઇનમાં જઈને નીકળી જઈએ છીએ સમય બચાવવા, તો એ લોકો કહે છે મારી પાસે સમય નથી. પુસ્તક વાંચવાનો સમય નથી, માતા પિતાને ફોન કરવાનો સમય નથી, પ્રકૃતિને માણવાનો સમય નથી, પણ IPL જોવા માટે સમય છે, નેટફ્લિક્સ જોવા માટે સમય છે, ફિલ્મ જોવા માટે સમય છે, ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવા માટે સમય છે, પણ પોતાના માટે સમય નથી. દુનિયા સરળ બની ગઈ, ગતિ વધી ગઈ, ટેકનોલોજી નજીક આવી ગઈ, અંતર અદૃશ્ય થઈ ગયા, સગવડતાઓ વધી ગઈ ને તકો ખૂબ વધી ગઈ, છતાં લોકો કહે છે મારી પાસે સમય નથી. શાંતિથી બેસીને પોતાની જાત માટે વિચાર કરો કે પોતાના લોકોને સમજવા માટે આપણે ફક્ત થોડી ક્ષણો હસવા માટે આપણે આપી શકીએ કે નહીં? ના, આપણે શું કહીએ છીએ? મારી પાસે સમય નથી. એક દિવસ પસાર થઈ જાય છે, છેલ્લી ક્ષણ હોય છે, માણસ મરી જાય છે, પછી આપણે કહીએ છીએ કે હા સમય હતો, પણ વાસ્તવમાં અત્યારે સમય નથી. આપણી પાસે સમય હતો કે નથી એ કહેવાનું આપણે ભૂલી ગયા છીએ. તમે જાતે જ નક્કી કરો કે થોડો સમય પોતાના માટે અનામત રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ. સંબંધો માટે થોડો સમય રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ. થોડો સમય સત્સંગ માટે, ભજન માટે, કીર્તન માટે, ભક્તિ માટે, સારા મિત્રો માટે. આ માટે શું સમય ના નીકળી શકે? નીકળી શકે, પણ કારણ આપણી આદત કે મારી પાસે સમય નથી. બાકી વાસ્તવમાં સમય કોઈને નડતો નથી. મહત્વની વાત એ છે કે સમય નથી એ બોલવાની આપણી આદત પડી ગઈ છે, તેને બદલવાની જરૂર છે. બાકી સમયનું કેવું છે કે સમયને આગળ વાળ છે અને પાછળ ટાલ છે. જો અહીંથી તમે પકડ્યો તો પકડાશે, બાકી નીકળી ગયા પછી તમે ગમે એટલું હાથ ફેરશો એ હાથમાં નહીં આવે. સમય નીકળી જવાનો છે. એટલે હવે એ કહેવાનું, એ આદતને સુધારો કે મારી પાસે સમય નથી. સમય દરેક વ્યક્તિ માટે, દરેક વસ્તુ માટે, દરેક ક્રિયા માટે, અને પોતાના માટે તો સમય છે, હતો અને રહેશે. એટલે આપણે માત્ર આદત સુધારવાની છે. રાધે રાધે.